મિત્રો है ना खाली वॉच चेक करो भाई साहब नेक्स्ट लेवल। नमस्ते सत श्री अकाल कसं काय गडो हाल केम છો મિત્રો મજામાં બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ તો નહીં કહું પણ હે ને આમ જો હાંજ પડવા આવી છે અને હવે ગુડ ઇવનિંગ કેમ કે એટલું તમારા ભાઈને ઇંગ્લિશ એકચ્યુઅલીમાં આવડતું નથી એકચ્યુઅલી આવડે છે અને કાલે મિત્રો આપણે હે ને એક મસ્ત મજાની વોચ લીધી છે અને ભાવ તો તમને ખબર જ છે અને એમાં ઘણા એવી કમેન્ટ કરતા હતા કે એસ કે ભાઈ આ ફર્સ્ટ કોપી છે તો એકવાર તમે હે ને જરીક શોરૂમમાં જાજો અને આની ફર્સ્ટ કોપી મળતી છે એવું નથી કહેતો મળતી હોય એવું નથી કહેતો પણ આ ના મળતી હોય શાયદ કેમ કે આ ઓરિજિનલ હે ઓરિજિનલ અને આ વિક્ટર આવ્યો મારો વિક્ટર એને એમ થતું હોય ઘરે કંઈક ખાવાનું કાઢશે નીકળી જાય હાટ નીકળી જો મિત્રો ખાલી ચેક કરો વોચ ચેક કરો ભાઈ સાહેબ અને અત્યારે જવું હોય મિત્રો હવે આપણે લગ્નમાં કીના લગ્ન હે એ તમને હમણાં ખબર પડી જાય પેલા જવું હોય મિત્રો સુરત શોપિંગ કરવી છે થોડા જગ્યા વાળ આડા હવરા થાય તો કરવા છે અને પછી જવું છે ગામડે ત્યાંથી જવું છે રાજકોટ લગ્નમાં તો ચલો કન્ટિન્યુ મિત્રો છે ને ખાલી વોચ ચેક કરો ભાઈ સાબ નેક્સ્ટ લેવલ મસ્ત મજાનો ગાડીમાં સામાન પેક કરી લીધો છે ને નીકળી ગયા છે મિત્રો સુરત સાઈડ અને સુરત થી આપણે કપડા લેશું થોડા જગ્યા વાળ આડા હવરા કરાવવા પડશે તો કરાવશું બાકી દુકાન બંધ થઈ ગઈ છે અને અત્યારે જ મિત્રો 7 જ વાગી ગયા છે અને અત્યારે 7 વાગ્યા છે ઓ માય ગોડનેસ આપણે સુરત કેટલા વાગે પહોંચશું સુરત આપણે પહોંચશું 9:30 વાગે કેમ કે 2.5 કલાક થાય કેમ કે અત્યારે ફૂલ ટ્રાફિક હોય અને વિક્ટરભાઈ અમારા બહુ જાજા તરબૂચ ખાઈ ગયો છે એટલે ઘણી લગભગ ગાડી ઉભી રાખવી જોઈએ કેમ કે શું લાગશે એને ઘરે મિત્રો આજે કિમજણી આમ શું કહેવાય જીમડા જાય એમના એમ થાય પાણી ઢોરાણું હું એટલું એટલે ઠેકાણ ઉતરી ગયો અને હવે હોઈ ગયો જો એસી ચાલુ હે ને એસી ચાલુ એટલે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા સુરત અને ટ્રાફિક સુરત એટલે વાત જવા દો મિત્રો અને ગાડી છે ને એટલી ધ્યાનથી હાંકવી પડે છે કેમ કે વહી જાઓ બિચારો અટાણ કામ ધંધેથી સુઈટા હોય ને બધા કામે જતા હોય બધાને થાકી પાકી ગયા હોય ધ્યાન રાખવાનું આપણી પાસે ગાડી હોય થોડા અને એ જોતો મિત્રો હું તો વાપી થી આપણે સીડા પર હાઈવે ઉપર અને હું તો મિત્રો હજી ઉઠ્યો નથી હમણાં મિત્રો એને એક મસ્ત મજાનો એનો વિડીયો મૂક્યો ને એમાં તમારા ભાભીએ વોઇસ ઓવર કર્યું 5 લાખ ઉપર વિડીયો વહી ગયો વિક્ટર નો નંબર અંબે મસ્તી કરતા હતા 2000 ફોલોવર વિક્ટર બોલ માણા ફોલોવર થવા વાર લાગી જાય વાહ ભાઈ હજારો હા માતાજી તેનું ચંગા રાખ્યો ચલો નીકળી ગયા ને પૂગે હજી આપણે હે ને આપણે ગામડે પૂગવાનું છે ને અત્યારે આપણે જઈએ મિત્રો હાર્દિકભાઈ પાસે કપડા લેવા હા ઓલો વિડીયો નતો મૂક્યો આપણે 50,000 ના કપડા લીધા હતા ઈ ભાઈ દુકાને જ આપણે જવાનું મોસ્ટલી જે ટિકટોક વધારે જોતા છે ને હાર્દિકભાઈ ઓળખતા છે સમજ રહ્યો અને બાકી તો ભાઈ કપડા એવા રાખે તો આપણે પાછું આવવું પડ્યું ને બાકી આ કોઈ જાતનું કઈ પ્રમોશન નથી જુડિયોમાં જડે બાકી પણ કપડાની કિંમત છે ઓલ અબાઉટ ક્વોલિટી કલેક્શન એન્ડ બ્રાન્ડિંગ બધું લગભગ અઠવાડિયે લઈ હા શુક્રવારે કેમ જુડિયોમાં કપડા અપડેટ થાય ઈ માને ને અઠવાડિયામાં એકવાર કપડા અપડેટ કપડું હોય ને ઈ ખરીદવું હોય તો મળી જાય ફોન કરે ભાઈ આ છે હા ભાઈ છે આવી જાવ સમજ રહ્યો ચલો મેપ જો આમ ધ્યાન આપો નકર આડા આવડા સડી જાવ ને ત્યાં યુટર્ન એ મોટા હોય આ ગામડું થોડું હોય પાછી મેળાવ લે ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં આપણે કપડા લેવા પણ હાર્દિકભાઈ ના ઘરે આજે કંઈક ફંક્શન છે એટલે ભાઈ તો નથી પણ દુકાન હે આપણે તો દુકાનથી કામ હે ભાઈ હોત તો વધારે મજા આવત પણ ઘરે પ્રસંગ હે ફટાફટ કપડા લઈએ ને નીકળીએ આપણે ઘર છે ફાઇનલી આપણે હે ને આવ્યા કપડા તો પછી લેવું એક પેન્ટ ટ્રાય કરી લીધું હે અને સેન્ડવિચ ખાવા માંડ્યા કેમ કે ઘરેથી હે ને કઈ સવારે નાસ્તો કર્યો સવાર તો સોરી મારું થાતું નથી બપોરે નાસ્તો કર્યો નટાણ હે ને 9:30 થઈ ગયા એટલે ખાઈ લે થોડું જાય સેન્ડવિચ અને મસ્ત સેન્ડવિચ છે મિત્રો ફાઇનલી મિત્રો તમારા ભાઈ કપડા સિલેક્ટ કરી લીધા હે 1 જોડી 2 જોડી આ કોટ સેટ હે આ 3જી જોડી અને આ એક 5મી જોડી 4થી જોડી એમાં 2 ટી શર્ટ હે XYZ ને હજી કંઈક વગેરે ઘણું હે મજા આવે કપડું હે ને આમ જો પહેર્યું હોય ને ગલગલિયા કરે ફાઇનલી મિત્રો મસ્ત મજાના કપડા લઈ લીધા હે ને બિલ આવ્યું છે 17,000 નું એવું મને કહેવામાં આવે છે પણ હજી મેં બિલ જોયું નથી એ તો WhatsApp માં આવ્યું હે ને મારું બીજું WhatsApp હે આ ફોન માં કરી નાખીએ એટલે 17,500 નું આવ્યું હે અને વિક્ટરભાઈ વિક્ટર મગા લાડલી મ્યાઉ
આવ્યો. બચ્ચું આવ્યો. હાલો હવે નીકળશું આપણે ઘરે જવું પપ્પા પાછે. ઓલા જન્મમાં એલા તું દીપડો બીપડો નતો ને તો આમાં જો જશે તો જતા એનું મિત્રો એક્સિડન્ટ થઈ ગયું લાગે છે. પબ્લિક એ બહુ જાડું ભેગું થયું મિત્રો. હજી ટાચું જ એક્સિડન્ટ થયું લાગે મિત્રો. આમ તો ગાડીમાં સામે ચડી ગઈ હાઈ રહ્યો. લાગ્યું બાઈકું એવું જ નથી લાગતું પણ એક્સિડન્ટ થયું ખરે. પેક થઈને ગાડીમાં થયું મિત્રો. કચરો પડ્યો નીચે જો. ગાડી ચાલુ કરી નથી મિત્રો. આને હોવાનું ચાલુ કર્યું ને આમ જો ફોટો જોઈ આ તો એટલે વિક્ટર ક્વિટરા તો ક્વિટરા કહેવાય. એસી કોમ્પ્રોમાઇઝ ના થાય. એવી ગાડીમાં એસી ચાલુ થાય અને નાકોડા બંધ નકર નાકોડા ઘડવાનું ચાલુ થાય. નાકોડા ઘડે બાથી નાકોડા ઘડે મિત્રો. આપણે માણા ઘડે ને એવી રીતે નાકોડા ઘડે. આપણે ઘડીક તમ થાય કે હુંય થઈ ગયું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીં આપણા મલકમાં બોલે તો ચોટીલા ને મસ્ત મજાની ગાડી ઉભી રાખી દીધી છે અને મસ્ત મજાના માતાજીના દર્શન કર્યા અને માતાજીને નારિયેળ વધાર્યા અને મસ્ત મજાનો કંઈક નાસ્તો કરી લઈએ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે અને નાસ્તામાં હે ગાંઠિયા. આમ કરે નાની પોપરીને લીધું પણ સાઈડમાં મૂકી દીધું. ગાંઠિયા આવ્યા ભેગું હે અને મરચા આમ જો ખાનદાનમાં કોઈ ના ખાઈ શકે એવડે મરચા. મજૂરીએ મેળો ના હોય તો રોમજરાઈને રોમો આવે. બંને મિત્રો વિક્ટરભાઈ ને ઘરની સુગંધ આવતી હોય શું હોય જેવું ઘર આવ્યું ને ઉભો થઈ ગયો ને વાહેલી સીટે વયો ગયો कि अपन तो अभी बैठेगा घर पे जाना है ना तो भाखरी बन गया होगा चा बन गया कि जाके खाएगा ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં ઘરે અને અહીંયા ટાઈટ બહુ હે. મજામાં બાપા? આ તમે ગયો બાપાએ તો જર્સી મારી પછી શું કહેવાય ઓલી સાયલ મારી. કેમ છે? મજામાં? આમ તો જો મિત્રો હરખાણો તો જો હે ભાઈ બસ આ હરખાણો હે હરખાણો હે દરવાજો બંધ. પકડ ના મજા આવી ગયા તા ગાડીમાં. અહીં મમ્મી વિક્ટર હરખાણો ઘરે આવ્યા ભેગી જ મિત્રો એને લંબાઈ છે. દાંત કાઢે પાછું. અરે मार कहीं न पियो मम्मी. सारू पी. इतना मान होता है मेरा अपने ससुराल में. कॉफी बन गई मैं सो गई उससे पहले. તું કે મિત્રો મજામાં ને? ફાઇનલી મિત્રો આપણે ઘરે સવારે પહોંચ્યા 4-5 કલાક મસ્ત ની નીંદર કરીને વાગી રહ્યા છે મિત્રો 3 અને હવે જવું છે આપણે રાજકોટ લગ્નમાં. જવું હે એવું છે? હા તમે મિત્રો ખાલી વોચ ચેક કરો ભાઈ સાહેબ જે હાથમાં લાગે છે. આમ જો ઘણા માણસ એકચ્યુઅલી છે ને સવારે ગાંઠિયા ખાતા હોય ને કંઈક ખાતું હોય ને એક વિડીયો હે હું 1-2 દિવસમાં છે ને શું કહેવાય રિવીલ કરી. બાકી તો મિત્રો આમ જો કઈ જોવા પણ જ નથી. મસ્ત મજાની તમારા ભાઈ જોડી ઠપકા લીધી છે. જોડી કેટલાની છે મિત્રો કમેન્ટ કરના. ઠીક છે જોડીઓ ના નથી એવી કમેન્ટ ના કરજો. હવે જઈએ મિત્રો આપણે છે ને જરીક દાઢી સેટ કરવા. અને આમ જો હેપી બર્થડે ભાઈ ભૂલો નથી. ઓલો વ્લોગ જોઈ લેજે આના પહેલાનું. ઓલી ઘરે એનો બર્થડે હતો ત્યારે મળ્યો. તમારો ભાભી એને મસ્ત મજાની કે હું તમને ગાડી વોશ કરી દઉં. હા ગાડી વોશ નથી કરી દેતા ખાલી આગલો કાચ ને સાઈડ નો કાચ સાફ કરી દો. આગળનું બોનેટે સાફ કરી દીધું. ક્લિપ મારવા. અચ્છા હા હાલ આવજો. હાલ દઈ દો. મળશું મેળે ગામ ગોપે. હા વાંધો નહીં મળે આ એચકુડો ગોપ તો નીધરું છે. હારું હાલ રાખ. હારું હાલ
ફાઇનલી મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા અહીં રાજકોટ તરફ. અને મિત્રો આ વિડીયો છે ને મોટો થઈ ગયો છે, તો વિડીયો એક બીજો બનાવીએ આપણે, એ પણ દર્શનભાઈના લગ્નનો. 2-3 દી આપણે લાડવાની ધબધબાટીને આમ મજા જ એવા રાખશે. તમે બ્લોગ જોતા રહેજો. તો આજના વિડીયોમાં એટલું વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ફોલો કરો. હું તમને મળું ફરીથી એક નવા વિડીયોમાં. હમણાં જ બ્લોગ ચાલુ કરું. તો બસ જય શ્રી રામ એન્ડ બાય બાય. में मान होता है पर तुझे भान नहीं होता है. मम्मी इतनी बोला